સુરેન્દ્રનગર જિલ્લાના મોઈ તાલુકાના લીમલી ગામે બે અલગ અલગ જ્ઞાતિઓના જૂથો વચ્ચે જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનાની ચકચાર મચી જવા પામી છે। આ જૂથ અથડામણની ઘટનામાં કુલ 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં પાઇપ, ધોકા અને ધારિયા સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। મોડી તાલુકાના લીમલી ગામે આવેલા જનરલ સ્ટોર પર સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા અને આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ જૂથ અથડામણની ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે મોડી તાલુકાના લીમલી ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ કેસની વધુ તપાસ મોડી પોલીસ ચલાવી રહી છે।